કચ્છના મુન્દ્રામાં માતા સહિત 3 બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા। તરવૈયાઓએ માતાનું રેસ્ક્યુ કર્યું। માતાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ। કેનાલમાં 3 બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે। મુન્દ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। અકસ્માત કે આપઘાતને લઈને પોલીસે તપાસ આરંભી છે। प्रधानमंत्री नरेंद्र मोदी फरी आवशे गुजरात प्रवासे। 20 सप्टेम्बरे भावनगरमां पीएमनो कार्यक्रम। अलंग शिप ब्रेकिंगना कार्यक्रममां तेओ हाजरी आपशे। ₹100 करोड़थी वधुना विकास कार्योनुं लोकार्पण करशे। प्रधानमंत्रीनो भावनगरमां योजाशे रोड शो। एरपोर्टथी जवाहर मैदान सुधी योजाशे रोड शो। रोड शो संदर्भे शरू कराई तड़ामार तैयारीओ। केन्द्रीय गृहमंत्री अमित शाह आज मोडी रात्रे गुजरात आवशे। 14 सप्टेम्बर विविध कार्यक्रमों हाजरी आपशे। गांधीनगर खाते अखिल भारतीय राजभाषा सम्मेलन में हाजरी आपशे। अमदावाद में सरदार धाम खाते संवाद कार्यक्रम में उपस्थित रहेशे। नारणपुरा में स्पोर्ट्स कॉम्प्लेक्सનું उद्घाटन करशे। अमदावाद सर्किट हाउस खाते मनपाना प्रश्नों निराकरण माटे समीक्षा बैठक योजाशे। राहुल गांधीना गुजरात प्रवास अंगे भाजपना प्रवक्ता ऋत्विज पटेले प्रतिक्रिया आपी। कांग्रेसना प्रशिक्षण शिबिरमां अपेक्षित कार्यकरो पण नथी हाजरी आपता। कांग्रेस कार्यकरो पण गैरहाजर रह्या छे। कांग्रेस पोते ज एक सड़ेली केरी छे। कांग्रेसनी एक केरी तो बतावो के जेनी पर प्रजा विश्वास करी शके। घણા જવાબદાર લોકો ત્યાં ગેરહાજર રહ્યા છે એ પણ જાણવામાં આવ્યું છે। બીજું એમણે વાત કરી કે સડેલી કેરી બધી જ કેરીઓને સડાવી દે, તો કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે। કોંગ્રેસમાં એક કેરી તો મને બતાવો કે જે સારી હોય, કે જેના ઉપર વિશ્વાસ પ્રજા કરી શકે, જેના નેતૃત્વ ઉપર પ્રજા વિશ્વાસ કરી શકે અને એમની વિચારધારાને સ્વીકારી શકે એવું કોઈ પણ વ્યક્તિ, કાર્યકર્તા, નેતા કોંગ્રેસમાં નથી। એટલે જયારે કોંગ્રેસ જ સંપૂર્ણ સડેલી કેરી હોય ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જે વાત કરી છે એ બિલકુલ બેબુનિયાદ છે અને તથ્યહીન વાત છે। લાફાકાંડ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદાની ડેઢિયાપાડા કોર્ટ લાવવામાં આવ્યા। ચૈતર વસાવા પોલીસ જાપ્તા હેઠળ ડેઢિયાપાડા લાવવામાં આવ્યા, જ્યાં કોર્ટમાં આજે केस कमिट थता मुख्य आरोपी कोर्ट में हाजर कराया। मुख्य आरोपी चैतर वसावा होवाथी तेओने हाजर रखाया। समग्र केस राजपीपड़ा में एडिशनल सेशन्स कोर्ट में चालशे। समाचार जूनागढ़ कांग्रेस नेता राहुल गांधी फरी गुजरात आवशे। 18 तारीखे फरी राहुल गांधी गुजरात आवशे। प्रशिक्षण शिबिरना समापन कार्यक्रम में राहुल गांधी उपस्थित रहेशे। पाल आंबलियाए निवेदन आप्યું છે। 3 કલાકના સેશન પછી કેટલાક પ્રશ્નો હજુ અધૂરા છે, જેના જવાબ તેઓ 18મીએ આપશે। રાહુલ ગાંધીએ માનવતા, આધ્યાત્મિકતા, જુજુત્સુ સહિતના બાબતો અંગે વિમર્શ કર્યો। રાહુલજી આજે પ્રશ્નો છોડીને ગયા છે એ આ જ મુદ્દાઓને લઈ, અને એણે એવું કહ્યું છે કે હું 18મીએ પાછો આવું ત્યારે આ જ પ્રશ્નોના જવાબ તમે શોધી રાખો। સંગઠન સર્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે। ઠેર ઠેર આપણે જોશો કે પ્રોટેસ્ટ, જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે। જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોને કાર્યક્રમો થઈ રહ્યા છે। બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે। બનાસકાંઠામાં પૂરે ભીષણ તારાજી સર્જી છે। ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી। ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા, જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે 6 દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા ગેનીબેન। વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યાં ભરાયેલા પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી। સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી। ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ ગેનીબેન ઠાકોર। अंबाजी दांता वच्चे त्रिशूलिया घाट में गमख्वार अकस्मात सर्जायो। एक साथे 4 वाहनों અથડાયા। त्रिशूलिया घाट में एक साथे 4 वाहनों ऊंधा पड्या। ट्रकना एक क्लीनरનું मौत थयुं। ड्राइवरने रिफर करायो। पोलीस वान में कोई पोलीस कर्मी ने ईजा नहीं पहोंची। आ बंने ट्रको अंबाजीथी पालनपुर तरफ जई रह्या हता। पोलीसनी 2 जीपो अकस्मातनी तपास करवा माटे घटना स्थळे पहोंची हती। ते समयે अन्य ट्रक द्वारा जोरदार टक्कर मारता बंने पोलीसनी जीप फंगोळाईने ग्राउंड में पड़ी हती। अंबाजी पुलिस ने 112 जनरक्षक वाहन पण खाड़ा में फंगोड़ायो। 2 पुलिस गाड़ियां डैमेज हुआ है और वो दोनों ट्रक्स और 2 गाड़ियां रिकवरी के लिए प्रोसीजर चालू है। हमारा टीम एसडीएम, मैं एसडीएम हूँ
और मेरा मामलतदार और दोनों पुलिस स्टेशन का कांस्टेबल्स और एसआई पीए सब लोग यहाँ हाजिर है। और इसी के लिए त्रिशूलिया घाट में अभी 1 महीने के पहले ही वो मेला की वजह से पूरा हमने आरएनबी के द्वारा काम करवाया था, फिर भी ऐसा एक्सीडेंट हुआ है। પોલીસમાં કર્મીઓમાં કોઈ ઇન્જર્ડ થયેલું નથી, પરંતુ પેલામાં ટ્રકમાં એક વ્યક્તિનું મોત થઈ છે, અને ત્રણ ઘાયલ છે હાલ, અને એને બધું તપાસ એ વધુ તપાસ થશે સિવિલ હોસ્પિટલમાં। છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 ઉપરના 3 પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો। ઓરસંગ પુલ, સુવાલ પુલ અને ફેરખુઆ પુલ ઉપર 13 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ રહેશે। પુલોની ચકાસણી પ્રક્રિયાને લઈ કલેક્ટરે ડાયવર્ઝન અંગે બહાર પાડ્યું જાહેરનામું। છોટાઉદેપુર અલીરાજપુર જતા આવતા ભારે વાહનો વાયા કવાંટ થઈને જઈ શકશે, જ્યારે 4 વ્હીલ વાહનો વાયા વનાર, અંત્રોલી, દેવહાટ, ફેરખુઆ થઈને અવરજવર કરી શકશે। 60 વર્ષ કરતાં જૂના પુલ હોવાથી સલામતી અર્થે ચકાસણી કરવામાં આવશે। ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ। આ તરફ સાંસદે જાહેરનામાનું પાલન કર્યું। સાંસદ જશુભાઈ રાઠવાએ ચાલીને આ બ્રિજ પસાર કર્યો। બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો છે। રંગપુર નાકા બ્રિજ બંધ હોવાથી સામે પાર સુરખેડા ગામ પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પદયાત્રા કરીને ગયા। સાંસદ જશુભાઈ સાથે નારણ રાઠવા, મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।